માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા એક વિચાર કરેલો છે કે જે સ્વચ્છ ભારત અંતર્ગત અને સ્વસ્થ ભારત અંતર્ગત જુદી જુદી યોજનાઓમાં કરવામાં આવી છે, જેમાં સ્વચ્છ ભારત મિશન એક યોજના છે. અને એ માટે થઈને દેશમાં તમામ જગ્યાએ અને આપણે ગુજરાતમાં અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં શૌચાલયો, સેગ્રેગેશન છે, સોકપીટ વગેરે કરી અને સ્વચ્છતા જળવાય તેમજ ગંદકી દૂર રહે અને ગંદકી મુક્ત થાય એ માટે થઈને પ્રયત્ન થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માનનીય ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વગેરેની હાજરીમાં અને અન્ય અધિકારીની હાજરીમાં એક મીટિંગ કરવામાં આવે છે. અને આ મીટિંગની અંદર આપણે દરેક મીટિંગમાં 2 જુદા જુદા ગામોના સરપંચીઓ કે જેઓ પ્રગતિશીલ છે, ગામને સ્વચ્છ રાખે છે, અને તેઓ ખાસ કરીને અત્યારે જે બોલાવવામાં આવ્યો છે બોરવાવ અને વડનગર જે મહિલા સરપંચીઓ છે અને સક્રિય રીતે પોતાના ગામમાં સ્વચ્છતા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને એ માટે તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ મીટિંગની અંદર આ બંને સરપંચને બોલાવી એમના અનુભવ શેર કરવામાં આવ્યો છે અને તેમને બધાની વચ્ચે પ્રોત્સાહિત કરવામાં આવ્યો કે જેથી કરીને અન્ય સરપંચો વગેરે અને અન્ય ગામ લોકો પણ પોતાના ગામને સ્વચ્છ રાખી અને એ જે માનનીય મહાત્મા ગાંધી અને વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે કે દરેક ગામ સ્વચ્છ હોય, સ્વસ્થ હોય, એ પ્રયત્ન માટે આપણે ગીર સોમનાથમાં આ મીટિંગની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે.